સ્કૂલના સૌ વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ. ધોરણ 11 વિષય એકાઉન્ટ પાઠ પહેલો, એમાં ચેપ્ટર નંબર 1 હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. એમાં આજે આપણે લેક્ચર નંબર 5માં ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચર નંબર 4ની અંદર આપણે હિસાબી પદ્ધતિના આપણે લક્ષણો, એટલે કે પેજ નંબર 2 ઉપર આપણે હતા. હિસાબી પદ્ધતિના લક્ષણો 7 છે. પેજ નંબર 2 અને 3 ઉપર છે 7 લક્ષણો છે. 7 લક્ષણોમાંથી આપણે આર્થિક નિર્ણયો, લક્ષણ એનું છઠ્ઠું આર્થિક નિર્ણયો, ફરી વખત આપણે જરાક રિવિઝન કરી લઈએ. હિસાબી પદ્ધતિના લક્ષણો આપણા સ્વાધ્યાયમાં પણ છે, 7 લક્ષણો છે. એ થઈ જાય પછી એક હિસાબી પદ્ધતિની એક સાયકલ, એટલે કે મેં તમારી સામે એક આ ચક્ર દોરેલું છે, એ આપણે બરાબર સમજી લઈએ. એના આધારે વ્યાખ્યા અને લક્ષણના આધારે આ બરાબર સમજાઈ જશે તમને. તો કે હિસાબી પદ્ધતિના લક્ષણો બરાબર આપણે જોઈએ તો કે સૌથી પહેલાં એનું નાણાકીય લક્ષણ છે. પછી નાણું ફેરબદલીના માધ્યમ તરીકે કામ કરે છે. ત્યાર પછી નંબર 3 ઉપર વ્યવહારોનું વર્ગીકરણ અને વિશ્લેષણ કરવામાં આવે છે. આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. નંબર 4થું લક્ષણ છે વ્યવહારોનું અર્થઘટન કરવાનું છે. 5મું છે આપણું જથ્થાત્મક માહિતી. મેં તમને એમ કીધું હતું કે જથ્થાત્મક માહિતીનું બીજું નામ આંકડાકીય માહિતી છે. જથ્થાત્મક માહિતીનું બીજું નામ છે આંકડાકીય માહિતી. હું છઠ્ઠા લક્ષણથી તમને સમજાવું છું. હું પેજ નંબર અત્યારે 3 ઉપર છું. આર્થિક નિર્ણયો. તો આપણે ધંધાની અંદર એવા આર્થિક નિર્ણયો ક્યાં ક્યાં લેવાના હોય એમ, તો કે આર્થિક નિર્ણયો જોયો પેજ નંબર 3 ઉપર હિસાબી પદ્ધતિના લક્ષણ નંબર 6માં આર્થિક નિર્ણયો. હિસાબી પદ્ધતિ દ્વારા તૈયાર કરવામાં આવેલા હિસાબોના આધારે જુદા જુદા પક્ષકારો પોતાના નિર્ણયો લેતા હોય છે. ધંધા, માનો કે હું બિઝનેસ ધંધો કરું છું, માનો કે મેં બેંક ઓફ બરોડામાંથી 5 લાખની લોન લીધી, તો બેંકને મારા ધંધા સાથે શું લેવા દેવા? તો કે લેવા દેવા એ છે કે મને એને 5 લાખ રૂપિયા ઉછીને આપ્યા છે, તો હવે હું 5 લાખ રૂપિયા પાછા એને બેંકને ક્યારે પહોંચાડીશ? બેંક એ વિચારે છે. તો કે ધંધા સાથે જુદા જુદા પક્ષકારો જોડાયેલા હોય છે. માનો કે મેં કોઈ કસ્ટમર ગ્રાહકને ઉધાર માલ વેચ્યો, તો એ ગ્રાહક ધંધા સાથે જોડાયેલો છે. એ ગ્રાહક પાસેથી આપણે પૈસા લેવાના છે. માનો કે મેં તમારી પાસેથી ઉધાર ખરીદી કરી, તમે વેચાણ કર્યું, મેં ઉધાર ખરીદી કરી, તો તમે મારા ધંધા સાથે જોડાયેલા છો, તમે જુદા જુદા પક્ષકારો છો. એ પોતાના નિર્ણયો લેતા હોય. શું નિર્ણયો લેતા હોય? કે દાખલા તરીકે કંપનીની વાત કરી, કોઈ કંપની, માનો કે રિલાયન્સ કંપની છે, ધીરુભાઈ અંબાણીની રિલાયન્સ કંપની છે, તો રિલાયન્સ કંપનીમાં કંપનીના લેણદારો કંપનીને નાણાં ઉછીના આપવા અંગેનો નિર્ણય લેતા હોય. જો હું કીધું કે કંપનીને માનો કે નાણાં ઉછીના જોતા છે, તો નાણાં ઉછીના જોતા હોય તો એમ કોઈને આપી નહીં દે સીધા. પહેલાં વિચારશે કે એની આર્થિક સ્થિતિ કેવી છે, સદ્ધર છે કે નહીં. તો આર્થિક સ્થિતિ જો સદ્ધર હોય ને, સારી હોય ને, તો આપણે નાણાં એને ઉછીને આપતા હોય. બરાબર છે? એટલે કે કંપનીના લેણદારો કંપનીને નાણાં ઉછીને આપવા અંગેનો નિર્ણય લેતા હોય છે. એટલે આ એક એનો આર્થિક નિર્ણય થયો. પછી એના પછી એક બીજો નિર્ણય જોજો, બરાબર સમજજો. એમ કીધું કે સંભવિત શેરહોલ્ડરો કંપનીના શેરમાં રોકાણ કરવા અંગેનો નિર્ણય લેતા હોય. શું કહે છે? સંભવિત શેરહોલ્ડરો એટલે કેવા શેરહોલ્ડરો? જે વ્યક્તિએ કંપનીમાં રોકાણ કર્યું નથી, પણ હવે આપણે રોકાણ કરવું છે, એમાં પૈસા રોકવા છે, એને સંભવિત શેરહોલ્ડર કહેવાય, એને પોટેન્શિયલ શેરહોલ્ડર કહેવાય. તો પોતે શેરમાં રોકાણ ક્યારે કરશે? મારે રિલાયન્સ કંપનીમાં, મારે ઇન્ફોસિસ કંપનીમાં, ટાટા કંપનીમાં રોકાણ કરવું છે, તો હું ક્યારે કરીશ? તો કંપનીનો પાછલા વર્ષોનો નફો જોવો પડશે. પાછલા વર્ષોમાં કંપનીએ કેટલો નફો કર્યો અને કેટલો નફો મળવાપાત્ર દરેકને થયો છે, એ નિર્ણય હું લેવાનો છે. એ આર્થિક નિર્ણય કહેવાય. કંપની પોતે પોતાના વિકાસ અંગેના નિર્ણયો લેતા હોય છે. જુઓ, કંપની શું કરે? પોતે પોતાના વિકાસ અંગેનો પણ નિર્ણય લે છે કે પોતે કઈ રીતે હવે પ્રોગ્રેસ કરવો. આ તમામ નિર્ણયો નાણાં આધારિત છે. જુઓ, આ બધા નિર્ણયો કેને આધારિત? તો કે નાણાં આધારિત છે. નાણાં આધારિત હોવાથી તેમને આર્થિક નિર્ણયો કહેવાય. એટલે આપણું હિસાબી પદ્ધતિનું એક લક્ષણ છે આર્થિક નિર્ણયો. આમ હિસાબી પદ્ધતિ આર્થિક નિર્ણયો લેવામાં મદદરૂપ થતા હોય છે. એટલે એક ટૂંકમાં હિસાબી પદ્ધતિનું એક એવું લક્ષણ છે કે જે આપણને આર્થિક રીતે ઉપયોગી થતું હોય. એટલે આર્થિક નિર્ણયો એ હિસાબી પદ્ધતિનું એક લક્ષણ બને છે. હિસાબી પદ્ધતિનું એક છેલ્લું લક્ષણ છે ઐતિહાસિક માહિતી. નામ જ એનું ઐતિહાસિક છે. ઐતિહાસિકનું બીજું નામ છે ભૂતકાળની માહિતી. ઇતિહાસ એટલે શું? આપણને ભૂતકાળમાંથી આપણા દેશનો ઇતિહાસ તમે વિચારો. ભારત દેશનો ઇતિહાસ, ભારતના નાગરિકો એટલે ભારતનો ઇતિહાસ તો વિચારતા જ હોય કે આપણા પૂર્વજો કોણ હતા, કેવી રીતે આપણને આઝાદી મળી, શું હતું પહેલાં, બધું એ આપણો ઇતિહાસ છે. ઐતિહાસિક માહિતી છે. હિસાબી પદ્ધતિનું એક લક્ષણ છે ઐતિહાસિક માહિતી. હિસાબી પદ્ધતિમાં થઈ ગયેલા વ્યવહારોને બનાવોને નોંધવામાં આવે છે. શું કીધું એને?
આપણે નામું જ્યારે લખતા હોય ત્યારે શું કરતા હોય તો કે હિસાબી પદ્ધતિમાં આપણા જે થઈ ગયેલા વ્યવહારો હોય ને અને બનાવો હોય ને એને જ આપણે નોંધીએ છીએ. જુઓ, જે બનાવો હજી બન્યા નથી, જે વ્યવહારો હજી થયો જ નથી, દાખલા તરીકે મેં ભાડું ચૂક્યું, તો ભાડું ચૂકવ્યું પછી મારે નામું લખવાનું છે. ભાડું નથી ચૂક્યું હજી તો પહોંચ હજી મને મળી નથી, ત્યાં તો પહેલાં નામું લખી ન શકાય, પછી નામું લખી શકાય. ભાડું ચૂકવાઈ જાય, વ્યાજ ચૂકવાઈ જાય, પછી મારે નામું લખવાનું હોય. એટલે થઈ ગયેલા વ્યવહારોને બનાવોને નોંધવામાં આવે છે. વ્યવહાર કે બનાવ બનેલ હોવાથી તે ભૂતકાળ બને છે. શું કીધું? વ્યવહાર બની જાય અને બનાવ બની જાય એ શું થાય? એ ભૂતકાળ થઈ જાય છે. ભૂતકાળ થઈ જાય પછી જ એનું નામું લખવામાં આવે છે. ભૂતકાળ હંમેશા શું દર્શાવે છે? ભૂતકાળ તો ઇતિહાસ જ દર્શાવે છે. આ ઇતિહાસના આધારે તૈયાર થયેલા હિસાબો ઐતિહાસિક માહિતી એટલે કે ભૂતકાળની માહિતી અથવા પરિણામો રજૂ કરે છે. આ ઇતિહાસના આધારે આપણે શું કરીએ છીએ કે આપણા તૈયાર થયેલા હિસાબો જે હિસાબો તૈયાર થાય આપણને કેવી માહિતી આપે? તો કે ઐતિહાસિક માહિતી આપે છે. એટલે કે આપણને ભૂતકાળની માહિતી આપે છે અથવા પરિણામો રજૂ કરે. પરિણામો રજૂ કરવા એટલે ધંધાનો નફો કે નુકસાન રજૂ કરવું. તેથી હિસાબી પદ્ધતિ ઐતિહાસિક માહિતી સાથે સંબંધ ધરાવે છે. એટલે ટૂંકમાં ઐતિહાસિક માહિતી છે એ કેની સાથે સંબંધ ધરાવે? તો કે ભૂતકાળ સાથે સંબંધ ધરાવે છે. એટલે એમ કહી શકાય કે હિસાબી પદ્ધતિનું એક 7મું છેલ્લું લક્ષણ છે ઐતિહાસિક માહિતી. તો અહીંયા એક અંડરલાઇન કરી લેજો, પેન્સિલ ભેગી જ રાખવાની છે. હું જ્યારે ભણાવતો હોય ત્યારે હિસાબી પદ્ધતિ ઐતિહાસિક માહિતી સાથે સંબંધ ધરાવે છે. કાઉન્સ કરી લેજો, અંડરલાઇન કરી લેજો. હિસાબી પદ્ધતિ ઐતિહાસિક માહિતી સાથે સંબંધ ધરાવે છે. વિભાગ A અને B એમ લખજો, 1 ગુણ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણા અહીંયા હિસાબી પદ્ધતિના લક્ષણો સાથે લક્ષણો પૂરા થઈ જાય છે. એની એક PDF બનાવીને અને હું તમને મોકલી આપીશ. એ તમારી ફેરબુકમાં તમારે પ્રશ્ન નંબર આ બીજો આવશે આપણો. આ બીજા નંબરનો પ્રશ્ન તમારે તમારી ફેરબુકમાં સારા અક્ષરે ઉતારીને અને હોમવર્ક તમારે ગ્રુપમાં મૂકવાનું છે. કોઈને પર્સનલ મોકલવાનું નથી. એ તમને મેસેજ મળી ગયો છે. હવે એની નીચે જે લખ્યું છે એક અહીંયા મેં સાયકલ આ ચક્ર દોરેલું છે એ સમજાવવાની કોશિશ કરી, સરળ ભાષામાં સમજાવે છે. અને એના પછીના પેજ ઉપર પણ એને સમજાવ્યું છે કે વ્યાખ્યા આપણે 2 ભણી ગયા. એક AICPની વ્યાખ્યા ભણી ગયા અને એક બીજી ASCની વ્યાખ્યા ભણી ગયા. વ્યાખ્યાઓ અને તેના પરથી તારવવામાં આવેલા લક્ષણો, એટલે આ 7 લક્ષણો હિસાબી પદ્ધતિની પ્રક્રિયા સમજાવે છે. જોજો, સમજો, આ હિસાબી પદ્ધતિની પ્રક્રિયા છે. હિસાબી પદ્ધતિની પ્રક્રિયા, આ હિસાબી પદ્ધતિની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા ક્યાંથી શરૂ થાય? જોજો, આપણને આમ રસપ્રદ હોય છે, ઇન્ટરેસ્ટિંગ. આપણને એમ થાય કે હિસાબી પદ્ધતિની પ્રક્રિયા એટલે પ્રોસેસ એટલે સાયકલ. કે હિસાબી પદ્ધતિ આપણે એ ચાલુ ક્યાંથી થાય અને અંત ક્યાં આવે? તો કે હિસાબી પદ્ધતિની પ્રક્રિયા ક્યાંથી શરૂઆત થાય? જુઓ, મેં નંબર આપ્યા છે 1, 2, 3, 4, 5 ને 6. 6 નંબરે સ્ટોપ થાય, 1થી ચાલુ થાય. ક્યાંથી શરૂ થાય? કયા તબક્કામાંથી પસાર થાય? દરેક તબક્કામાંથી આપણને શું પ્રાપ્ત થાય છે અને પ્રક્રિયાના અંતે શું પ્રાપ્ત થાય? આ તમામ બાબતો અંગેની જાણકારી વ્યાખ્યાઓ અને લક્ષણો રજૂ કરે છે. વ્યાખ્યાઓ જોવાઈ ગઈ અને લક્ષણો જોવાઈ ગયા. આ હિસાબી પ્રક્રિયાના તબક્કાને આકૃતિ સ્વરૂપે બાજુમાં આપેલ પ્રમાણે રજૂ કરી શકાય. એટલે બાજુમાં આપેલ એટલે અહીંયા લખ્યું છે હિસાબી પદ્ધતિની પ્રક્રિયા. અને એમાં સૌથી પહેલાં એકદમ સિમ્પલ સમજો બરાબર, કે સૌથી પહેલાં 1 નંબર એટલે નોંધણી. બરાબર છે? એ નોંધણી એટલે કે સૌથી પહેલાં આપણો વ્યવહાર થાય, બરાબર છે, એને આપણે રેકર્ડ કરવો એટલે નોંધ કરવી પડે. એટલે કે 1 નંબરમાં એની નોંધણી કરવી પડે. પહેલાં આપણે બિલ, આપણી પાસે કાં બિલ આવી જાય અને કાં આપણે બિલ ઓરિજિનલ એને આપવું પડે. આપણે ખરીદી કરવા જઈએ એટલે આપણને ઓરિજિનલ બિલ મળે, અથવા આપણે વેચાણ કરીએ ત્યારે ઓરિજિનલ બિલ આપણે એને આપી દઈએ તો ડુપ્લિકેટ બિલ આપણી પાસે હોય. તો પહેલાં તો વ્યવહારની નોંધણી કરવાની. પછી શું કરવાનું? બીજા નંબર ઉપર જુઓ, વર્ગીકરણ કરવાનું. આપણે લક્ષણો ભણી ગયા, એની ઉપરથી ન છે. તો વર્ગીકરણ કરવું એટલે ક્લાસિફિકેશન કરવું, એટલે એક જગ્યાએ બધા વ્યવહારો ગોઠવા. કેવા? દાખલા તરીકે રોકડેથી ખરીદી હોય, રોકડેથી વેચાણ હોય, ખર્ચના વ્યવહારો હોય, દેવાના વ્યવહારો હોય, લેણાના વ્યવહારો હોય, એક જગ્યાએ ગોઠવવા એટલે વર્ગીકરણ કરવું. ત્રીજા નંબર ઉપર એનું વિશ્લેષણ કરવું. વિશ્લેષણ કરવું એટલે શું? સમજવું બરાબર કે હવે કયો વ્યવહાર આગળ, એના પછી ક્યાં કેના કે પરથી કેવી અસર પડે છે, એટલે એને વિશ્લેષણ કર્યું કહેવાય. ત્યાર પછી એની ઉપરથી તારણો કાઢવા. તારણો ઉપરથી પછી અર્થઘટન. મેં તમને એક ઉદાહરણ આપ્યું હતું કે દાખલા તરીકે કોઈ વ્યક્તિનું બ્લડ પ્રેશર માપવામાં આવે અને 120 થી 80ની વચ્ચે આવે તો સમજી લેવાનું તારણ આપણે કાઢ્યું કહેવાય. એને માટે માપવામાં આવે છે.
તો કે એ જે માપ્યું છે ને એ તારણ કહેવાય. અને તારણ ઉપરથી એવું અર્થઘટન શું નીકળ્યું તો કે એ વ્યક્તિ કાં તંદુરસ્ત છે અને કાં બીમાર છે. તો તંદુરસ્ત અથવા બીમાર એ આપણે જે બોલ્યા ને બેમાંથી એક એને અર્થઘટન કર્યું કહેવાય. છેલ્લો આપણો અર્થઘટન કાં એ વ્યક્તિ તંદુરસ્ત છે અને કાં એ બીમાર છે. અને છેલ્લે શું કીધું? અહેવાલ. નંબર 6 ઉપર અહેવાલ એટલે શું તો કે અહેવાલ એટલે ઉચ્ચ અધિકારીઓને તરફ આપણે એક લેખિતમાં માહિતી મોકલવી અને અહેવાલ કહેવાય. હવે આટલું થઈ જાય ને પછી તમે પેજ નંબર 4 ઉપર જુઓ હજી કે ટૂંકમાં હિસાબી પદ્ધતિ વ્યવહારો અને બનાવોની નોંધણી, વર્ગીકરણ, વિશ્લેષણ જારી. નોંધણી, વર્ગીકરણ, વિશ્લેષણ કરીને તારણો કાઢે છે. અહીં સુધી પૂગી ગયા. આ તારણના આધારે અર્થઘટન કરે છે. એટલે અહીંયા પૂગી ગયા. અર્થઘટન કરે છે અને પછી અહેવાલ તૈયાર કરવામાં આવે છે. અહેવાલ તૈયાર કરવો એટલે ઉચ્ચ સપાટી એટલે જે મેનેજમેન્ટમાં હોય ને, જે ટોપ લેવલ ઉપર જે વ્યક્તિઓ બેઠી હોય ને એને આપણે લેખિતમાં મોકલવાનો, એને અહેવાલ તૈયાર કર્યો, એને રિપોર્ટિંગ કર્યું કહેવાય. અહીં અહેવાલનો અર્થ હિસાબો એટલે વાર્ષિક હિસાબો, જેની ચર્ચા હવે પછી કરી છે. હિસાબી પ્રક્રિયાને નીચે પ્રમાણે 3 ભાગમાં રજૂ કરી શકાય. જોજો બરાબર, આ 3 ભાગમાં એને રજૂ કર્યું. પહેલાં વ્યવહારો અને બનાવોની ઓળખ અને નાણાંમાં તેનું માપન કરવું. એટલે એનો અર્થ એમ થયો કે વ્યવહારો અને બનાવો પહેલાં દાખલ કરવા. આપણા ધંધાની અંદર વ્યવહારો અને બનાવોને પહેલાં દાખલ કરવા. પછી એરો માર્યો છે કે નાણાકીય વ્યવહારોની નોંધણી કરવી, વર્ગીકરણ કરવું, તારણો કાઢવા, વિશ્લેષણ કરવું અને અર્થઘટન કરવું. એટલે અહીંથી વર્ગીકરણ, વિશ્લેષણ, તારણો અને અર્થઘટન અહીં સુધીનો એને બીજો તબક્કો પાડ્યો. એટલે એને પ્રક્રિયા કીધી છે. આ પ્રક્રિયા છે. અને પછી એરો માર્યો છે કે નાણાકીય માહિતીની ઉપયોગકર્તાને અહેવાલ સ્વરૂપે રજૂ કરો. આપણે જે નામો લખીએ છીએ ને એ કેટલા પક્ષકારને ઉપયોગી છે એ બધાય પક્ષકારને આપણે લેખિતમાં મોકલવો એને અહેવાલ કહેવાય. એટલે 3 પાર્ટમાં કામ થયું. વ્યવહારોને બનાવોને પહેલાં આપણા ધંધામાં દાખલ કરવા, પછી એની આપણે પ્રોસેસ કરવી, પ્રોસેસ થઈ ગયા પછી એને અહેવાલ સ્વરૂપે આપણે મોકલી આપવા. આમ નીચે લખ્યું છે 2 લીટી. હિસાબી પદ્ધતિના લક્ષણો, હિસાબી પદ્ધતિનું સ્વરૂપ સમજાવે છે. અંડરલાઇન કરજો, મોસ્ટ આઈએમપી. વિભાગ એ બી હિસાબી પદ્ધતિના લક્ષણો, હિસાબી પદ્ધતિનું સ્વરૂપ સમજાવે છે. હિસાબી પદ્ધતિ દ્વારા કયા પ્રકારના કાર્યો કરવામાં આવે છે અથવા તેના હેતુઓ કયા છે તે અંગેની જાણકારી હવે આપણને મળશે. ટૂંકમાં આપણા લક્ષણોનું કામ પૂરું થઈ જાય, આ પ્રક્રિયા સમજાવાઈ જાય, પછી આપણને હિસાબી પદ્ધતિના હેતુઓ આપણે સમજવાના છે. ઓકે, હવે આપણે તમે પેજ નંબર 4 ઉપર જુઓ. પેજ નંબર 4 ઉપર ચોથો મુદ્દો છો આપણે હિસાબી પદ્ધતિના હેતુઓ. જો મેં બોર્ડ ઉપર લખ્યું છે હિસાબી પદ્ધતિના હેતુઓ, તો હિસાબી પદ્ધતિના હેતુઓ શું કહે છે તો કે એ શોર્ટ ટૂંકા છે. સાંભળજો બરાબર. એમાં 1 થી મેં 9 હેતુઓ તમારી સામે બોર્ડ ઉપર લખ્યા. 1, પહેલું કાયમી નોંધ રાખવાનું. 2, દરેક વ્યવહારની હિસાબી અસર જાણવા. 3, અસર કરતા પરિબળોની જાણકારી. 4, કરવેરાની જવાબદારી નક્કી કરવા. 5, દેવાનું પ્રમાણ જાણવા. 6, લેણાનું પ્રમાણ જાણવા. 7, ધંધાની નફાકારકતા માપવા. 8, ધંધાની આર્થિક સ્થિતિ માપ જાણવા. અને નંબર 9, ભૂલો અને છેતરપિંડી શોધવા અને રોકવા. હવે આ 9 હેતુઓ છે. હિસાબી પદ્ધતિના કાંઈક હેતુઓ એટલે ઉદ્દેશ. હિસાબી પદ્ધતિ એટલે નામું રાખવું, એનો ઉદ્દેશ શું એમ આપણને મનમાં એમ થાય કાંઈક એનો હેતુ તો હોવો જોઈએ ને. તમે દાખલા તરીકે નામા પદ્ધતિ એટલે નામાના મૂળ તત્વો વિષય ભણો છો, તો નામાના મૂળ તત્વો વિષય ભણવાનો હેતુ શું, એનો અર્થ શું એમ તમને ભવિષ્યમાં ક્યાંક કામ લાગશે, તમારી કેરિયર બનાવવામાં, તમારી કારકિર્દી બનાવવામાં તમને કામ લાગે એટલા માટે આ વિષય ભણવાનો હેતુ છે. કાંઈક હેતુ હોય ટૂંકમાં એમાં પહેલો હેતુ છે કાયમી નોંધ. બરાબર સાંભળજો કે આપણે જે નામું રાખીએ ને આપણે હિસાબો, એની આપણે પરમેનન્ટ રેકોર્ડ રાખવાનો છે. કાલ સવારે માનો કે આપણે જરૂર પડે, માનો કે આજે 2020ની સાલ ચાલે છે, 2020ની સાલમાં આપણે માનો કે 14ની અંદર કોઈ હિસાબોની અંદર ગોટાળો કરેલો છે એવો આપણને સાબિત થાય છે, તો 2014ના હિસાબો તમે લખેલા હોય કોમ્પ્યુટરની અંદર અથવા તો તમારી પાસે લેખિતમાં હોય મેન્યુઅલ હાથે લખેલા, તો તમે એ જોઈ શકો. એટલે કે કાયમી નોંધ રાખવાનો હેતુ છે. તો પહેલો હેતુ છે કાયમી નોંધ. હું પેજ નંબર 4 ઉપર છું. દરેક વિદ્યાર્થી પેન્સિલ ભેગી જ રાખશે. હિસાબી પદ્ધતિના હેતુઓ. પહેલો, કાયમી નોંધ. હિસાબી પદ્ધતિમાં વ્યવહારોને બનાવોને લેખિત સ્વરૂપે નોંધવામાં આવે છે. આ નોંધો ચોપડાના સ્વરૂપે અથવા કોમ્પ્યુટરમાં કાયમી ધોરણે નોંધ રાખવામાં આવે છે. બરાબર સમજો. પહેલાં આપણે જૂનું શું હતું તો કે જૂનું છે ને, પહેલાં આપણે દેશી નામા પદ્ધતિ હતું. આ દેશી નામા પદ્ધતિ છે, તમે જોઈ શકશો. લાલ કલરના પૂંઠાવાળા દોરીથી બાંધેલા ચોપડા હતા. હવે આપણે દેશી નામા પદ્ધતિ પ્રમાણે નામું નથી લખતા, પણ આપણે કોમ્પ્યુટર ઉપર એકાઉન્ટિંગ નામું લખીએ. આપણે નામાના મૂળ તત્વો ભાગ 2ની અંદર આપણે 11મું ચેપ્ટર છે. બીજા ભાગની અંદર 11મું ચેપ્ટર આવે છે, કોમ્પ્યુટર હિસાબી પદ્ધતિ એવું લખે છે એ લોકો. નવું ચેપ્ટર આવ્યું આપણે. ટૂંકમાં હિસાબી પદ્ધતિના વ્યવહારોને બનાવો જે લેખિત સ્વરૂપે નોંધાય છે ને,
એ નોંધવામાં આવે અને એના ચોપડાના સ્વરૂપે અથવા તો કોમ્પ્યુટરમાં કાયમી ધોરણે નોંધ રાખવાનો હેતુ છે. એટલે ટૂંકમાં હિસાબી પદ્ધતિનો પહેલો હેતુ શું? પરમેનન્ટ રેકોર્ડ, એમાં લખ્યું છે જુઓ. બીજો હેતુ શું? તો કે દરેક વ્યવહારની હિસાબી અસર જાણવા. જેટલા વ્યવહાર થાય ને ધંધામાં એ દરેક વ્યવહારની બે અસર થશે. આગળ જતાં બીજા ચેપ્ટરની અંદર તમને ખબર પડશે, અત્યારે એટલી બધી ખબર નહીં હોય કે દરેક વ્યવહારની અસર આપણે જાણવી છે. અને આ વાત છે ને એ ચેપ્ટર નંબર 5માં પણ આવશે. ધંધાના દરેક વ્યવહારની અસર ધંધાની સમગ્ર નફાકારકતા કે આર્થિક સ્થિતિ પર થાય છે. જે કાંઈ વ્યવહાર થાય ને દરેક વ્યવહારમાં એ દરેક વ્યવહારમાં સમગ્ર નફાકારકતા કે આર્થિક સ્થિતિ પર અસર થાય. કાં નફા ઉપર અસર થાય અને કાં આર્થિક સ્થિતિ ઉપર અસર થાય ને થાય. કઈ ટાઈપનો વ્યવહાર છે એની ઉપર આધાર રાખે. આ અંગેની ચર્ચા તે અંગેની જાણકારી મેળવી શકે. ટૂંકમાં આ અંગેની ચર્ચા હવે પછીના એને 5મા ચેપ્ટરમાં કરી. 5મા ચેપ્ટરનું નામ છે હિસાબી સમીકરણ. એ હિસાબી સમીકરણમાં આપણને ખબર પડી જશે કે ધંધાના દરેક વ્યવહારની શું અસર થઈ, એ નફાકારકતાની દ્રષ્ટિએ શું અસર થઈ, અથવા તો જો એમાં ન થઈ હોય તો ધંધાની આર્થિક સ્થિતિ કેવી થઈ એ જાણવા મળશે. ત્રીજો હેતુ છે અસર કરતા પરિબળોની જાણકારી. એટલે કયા એવા પરિબળો છે તો કે એ અસર કરતા પરિબળો એ આપણને જાણકારી મળે. તો કે ધંધાના નફા કે નુકસાનની અસર કરતા પરિબળો તેમજ ધંધાની આર્થિક સ્થિતિની અસર કરતા પરિબળો અંગેની જાણકારી હિસાબો દ્વારા આપણને મળી શકે. આપણે હમણાં કીધું આની પહેલાંના જ બીજામાં કે દરેક વ્યવહારની હિસાબી અસર આપણે જાણવી છે. પણ હિસાબી અસર જાણીએ એ પહેલાં એવું કીધું કે ધંધાના એ નફા કે નુકસાનને અસર કરતા પરિબળો તેમજ ધંધાની આર્થિક સ્થિતિને અસર કરતા પરિબળો ક્યાં છે, એવા કયા પરિબળો છે કે જે ધંધાની આર્થિક સ્થિતિને અસર કરતા પરિબળો હોય, એવા ફેક્ટર હોય. તે આપણે જો હિસાબો તૈયાર કરીએ ને, એક હેતુ એવો છે તો હિસાબો તૈયાર કરીએ ને તો આ પરિબળો અસર કરતા પરિબળો આપણે જાણી શકીએ. હિસાબો તૈયાર કરવાનો આ હેતુ અગત્યની ભૂમિકા ભજવે છે. એટલે તમે અહીંયા કાઉન્સ કરી લેજો, અંડરલાઇન કરી લેજો. હિસાબો આપણે શા માટે તૈયાર કરવા પડે? એક એની અગત્યની સૌથી ટોપ મોસ્ટ ઉપર અગત્યની ભૂમિકા કે અસર કરતા પરિબળોની જાણકારી મળે છે. એટલે હિસાબી પદ્ધતિનો એક હેતુ રહેશે અસર કરતા પરિબળોની જાણકારી મેળવવી. ચોથું છે કરવેરાની જવાબદારી નક્કી કરવી. નામ જ એનું કરવેરાને આપણે સામાન્ય રીતે ટેક્સ કહેતા હોય. તો ટેક્સની જવાબદારી તો ધંધાની અંદર જીએસટી, તમને ખબર છે આપણા દેશની અંદર જીએસટી હવે લાગુ પડી ગયું છે આખા દેશની અંદર. તો ધંધાની અંદર આપણે જીએસટી ભરવો પડશે. બીજું વ્યક્તિગત હોય ને, તો વ્યક્તિગત પણ આપણે આપણી રીતે આવકવેરો ભરવો પડે, એટલે ઇન્કમ ટેક્સ ભરવો પડે. તો કરવેરાની જવાબદારી આપણે કેમ નક્કી કરશું? આવકના આધારે કરવેરાની જવાબદારી નક્કી થાય. મારી જે આવક હોય, સાવ ઓછી આવક હોય તો મારે ટેક્સ ઓછો ભરવો પડે. જો વધારે આવક કરું તો વધારે ટેક્સ ભરવો પડે. ટૂંકમાં એ આવક સાથે લેવા દેવા છે. કરવેરાની જવાબદારી નક્કી કરવી હોય તો સામાન્ય રીતે કરવેરા ભરવાની જવાબદારી તૈયાર કરવામાં આવેલા હિસાબોના આધારે નક્કી થાય. આપણે કરવેરાની જવાબદારી નક્કી કરવી હોય તો તમે કેને આધારે નક્કી કરશો? તો તમે જે હિસાબો તૈયાર કરો છો એને આધારે કરવેરાની જવાબદારી નક્કી થાય છે. કરવેરાની જવાબદારી એમને નક્કી ન કરી શકાય. વ્યક્તિ જે ઇન્કમ કરે છે, કમાણી કરે છે, એને આધારે નક્કી થાય છે. કરવેરાનું પ્રમાણ કર ભરનારની આવકના આધારે નક્કી થાય. હવે બીજી વાત કે કરવેરાનું પ્રમાણ કેટલું હશે? તો કે કરવેરાનું પ્રમાણ આવકના આધારે નક્કી થાય. મારી આવક કેટલી છે એને આધારે કરવેરાનું પ્રમાણ નક્કી થાય. મેં ગયા વખતે માનો કે 5,000 રૂપિયા ટેક્સ સરકારને ભર્યો, માનો કે મારો વ્યક્તિગત ટેક્સ છે. હવે આ વર્ષે 5,000 ભરવો પડશે કે નહીં ભરવો પડે એ ખબર કેમ પડે? તો એ તો વર્ષને અંતે જ ખબર પડે ને. જો મારી ગયા વર્ષ કરતાં આવક વધારે હોય તો સિમ્પલ સમજી શકાય, તો મારે 5,000 કરતાં વધારે ટેક્સ ભરવો પડશે. જો ગયા વર્ષ કરતાં મારી આવક ઓછી હોય તો 5,000 કરતાં ઓછો ટેક્સ ભરવો પડશે. સીધી જ વાત છે. એટલે કરવેરાનું પ્રમાણ કર ભરનારની આવકના આધારે નક્કી થતી હોય છે. તેથી હિસાબો તૈયાર કરવાનો હેતુ કરવેરાની જવાબદારી નક્કી કરવાનો છે. એક આપણે હિસાબી પદ્ધતિનો એક હેતુ કરવેરાની જવાબદારી નક્કી કરવાનો એક હેતુ રહેલો છે. આપણે એમ કીધું કે હિસાબી પદ્ધતિના હેતુઓ જણાવો, તો હેતુઓની અંદર ચોથો હેતુ એવો આવે કે કરવેરાની આપણે લાયબિલિટી જવાબદારી નક્કી કરવી પડે છે. ત્યાર પછી 5મો હેતુ છે દેવાનું પ્રમાણ જાણવા. એ તમને આવડશે ને એટલે લેણાનું પ્રમાણ આવડી જશે. એક બાજુ ધંધામાં દેવું છે તો એક બાજુ ધંધામાં લેણું છે, તો દેવાનું પ્રમાણ જાણવું છે આપણે. તો ધંધામાં દેવું કેટલું છે આપણી ઉપર? તો જોજો નંબર 5 દેવાનું પ્રમાણ જાણવા. ધંધામાં વ્યક્તિ દ્વારા રોકડના બદલે ઉધાર વ્યવહારો પણ થતા. ઉધાર એટલે બિન રોકડ. દાખલા તરીકે મેં તમારી પાસેથી 50,000નો માલ ખરીદ્યો,
તો મેં તમને રોકડા આપી દીધા તો મારી ઉપર દેવું થતું નથી, પણ મેં માનો કે તમને 50,000 રૂપિયા રોકડા નથી આપ્યા તો મારી ઉપર દેવું થાય છે. તો દેવાનું પ્રમાણ જાણવું હોય તો દાખલા તરીકે કાચા માલની હું ઉધાર ખરીદી કરું, રો મટીરિયલ, પરંતુ આ ચૂકવણી ભવિષ્યમાં કરવાની હોય તો સમજી લેવાનું મારી ઉપર દેવું છે. જ્યાં સુધી ચૂકવણી કરવામાં ન આવે ત્યાં સુધી તે દેવા તરીકે ગણાય છે. શું કીધું એને? આ ચૂકવણી ભવિષ્યમાં કરવાની હોય છે અને જ્યાં સુધી આ દેવું હું ન ચૂકવું ત્યાં સુધી શું થાય? એ દેવા તરીકે ગણાય છે. વર્ષના અંતે દેવાનું પ્રમાણ કેટલું છે તે હિસાબો દ્વારા જાણી શકાય. એટલે આપણે જો હિસાબો લખ્યા હોય ને, એટલે ટૂંકમાં એમ કહી શકાય કે હિસાબી પદ્ધતિનો એક હેતુ શું છે કે વર્ષના અંતે આપણે કેટલું દેવું છે એ જાણી શકીએ. ત્યાર પછી જો દેવું જાણી શકતા હોય ને તો આપણે લેણું જાણી શકીએ. તો જુઓ, નંબર 6, લેણાનું પ્રમાણ જાણવા. ઉધાર ખરીદીની જેમ ગ્રાહકોને ઉધાર વેચાણ કરવામાં આવે છે. જો આપણે જેમ ઉધાર ખરીદી કરીએ અને મારી ઉપર દેવું હતું તો એવી રીતે હવે ઉધાર વેચાણ કરું તો મારું લેણું ગણાય. તો કે એ ગ્રાહકોને ઉધાર વેચાણ કરવામાં આવે તો આ વેચાણની રકમ ભવિષ્યમાં મળવા પાત્ર હોય છે. મને ભવિષ્યમાં 10 દિવસ 15 દિવસ એની મુદત પૂરી થાય એટલે મને મળવા પાત્ર હોય છે. જ્યાં સુધી વેચાણની રકમ ન મળે ત્યાં સુધી એ ચોપડામાં લેણા તરીકે દર્શાવવામાં આવે. સાવ સિમ્પલ, કે જ્યાં સુધી મને પૈસા ન તમે આપો, માનો કે તમને 1 લાખ રૂપિયાનો માલ વેચો છે, તમે ગ્રાહક છો, હું વેપારી છું, તો 1 મહિના પછી મહિના દિવસની મુદત છે, મહિના દી પછી મને ન મળે તો એ મારું લેણું ધંધામાં બોલતું હશે તમારી પાસેથી. તમે મારા દેવાદાર છો, હું તમારો લેણદાર છું. ટૂંકમાં મહિના દીની અંદર મારું લેણું કેટલું છે એ જાણવા મળે. આ અંગેની જાણકારી આપણને કેમાંથી મળશે? તો કે હિસાબોમાંથી મળશે. એટલે કે હિસાબી પદ્ધતિનો એક હેતુ શું છે? 6, તો કે લેણાનું પ્રમાણ પણ જાણવા મળે. પછી 7મો હેતુ શું છે? કે ધંધાની નફાકારકતા માપવાનો છે. એટલે કે મેઝર ઓફ પ્રોફિબિલિટી એટલે નફાકારકતા. ટૂંકમાં ધંધામાં નફો કેટલો છે, નફાનું પ્રમાણ કેટલું છે, ખોટનું પ્રમાણ, ખોટ એટલે નુકસાનનું પ્રમાણ, તે જાણવાનો હેતુ છે. હિસાબનો મહત્ત્વનો ઉદ્દેશ જે તે સમયગાળા દરમિયાન કેટલો નફો કમાયેલ છે કે નુકસાન થયેલ છે તે અંગેનું માપ હિસાબી પદ્ધતિ દ્વારા મળે છે. શું કહે છે? નફાકારકતા માપવા માટે શું કીધું એને? કે આપણે જો નામું લખીએ ને, હિસાબો લખીએ ને, તો જે તે સમયગાળા દરમિયાન, જે તે સમયગાળા એટલે દાખલા તરીકે હું તમારી સામે 1/4/2019થી 31/3/2020 આમ હું લખું તો સમજી લેવાનું આ 12 માસનો ગાળો થાય. તો આ 12 માસના ગાળાની અંદર કેટલો આપણને નફો થયો, કેટલી ખોટ ગઈ, તે આ હિસાબો દ્વારા આપણે જાણી શકીએ. એટલે હિસાબી પદ્ધતિનો એક હેતુ એવો છે કે તેનું માપ હિસાબી પદ્ધતિ દ્વારા મળે. એટલે કે નફાકારકતા, એનો ઉદ્દેશ જે તે સમયગાળા દરમિયાન આપણે કેટલો નફો કમાણા, કેટલી અર્નિંગ કરી, કે કેટલું નુકસાન ગયું, કેટલો લોસ ગયો, તે અંગેનું માપ આપણને હિસાબી પદ્ધતિ આપે છે. એટલે હિસાબી પદ્ધતિનો એક હેતુ શું છે? કે ધંધાની નફાકારકતા માપવા. નંબર 8, ધંધાની આર્થિક સ્થિતિ જાણવા. જુઓ, જેમ ધંધાની નફાકારકતા તમે માપી શકો ને વર્ષના અંતે, એમ વર્ષના અંતે તમે ધંધાની આર્થિક સ્થિતિ પણ માપી શકો છો. આર્થિક સ્થિતિ એવું લખ્યું છે, જુઓ, આર્થિક સ્થિતિ જાણી શકો. આર્થિક સ્થિતિ આપણને પાકા સર્વે દ્વારા મળશે. પાકા સરવૈયા દ્વારા મળશે, પાકું સરવૈયું. અને નફાકારકતા જોવું હોય ને તો નફા નુકસાન ખાતું હશે, નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતું આપણે વર્ષના અંતે બનાવશું ને તો આપણને નફાકારકતા જાણવા મળશે. વર્ષના અંતે આપણે પાકું સરવૈયું બનાવીએ ને, વર્ષના અંતે એને બેલેન્સ શીટ કહેવામાં આવે છે, તો આપણને અહીંયા દોરેલ છે બેક સાઈડની અંદર. જે વિદ્યાર્થી પાસે ટેક્સ્ટ બુક હશે, છેલ્લું બેક પેજ છે, એમાં નફા નુકસાન ખાતું દોરેલું છે અને નીચે પાકું સરવૈયું દોરેલું છે. નફા નુકસાન ખાતામાંથી આપણને નફાકારકતા જાણવા મળશે કે નુકસાન જાણવા મળશે, અને પાકા સરવૈયામાંથી આપણને ધંધાની આર્થિક સ્થિતિ જાણવા મળશે. તો જુઓ, વર્ષના અંતે ધંધાના દેવા, મિલકતો અને લેણા કેટલા છે તે હિસાબી પદ્ધતિના આધારે તૈયાર કરેલા હિસાબોમાં જોવા મળે છે. મિલકતો અને લેણાનું પ્રમાણ દેવા કરતાં વધારે હોય તો આર્થિક સ્થિતિ સારી કહેવાય. હવે તમને એમ કહે છે કે મિલકતો અને લેણા કરતાં દેવા, મિલકતો અને લેણાનું પ્રમાણ દેવા કરતાં વધારે. એટલે તમારી સામે બે વસ્તુ છે, એક બાજુ મિલકતો છે તો એક બાજુ દેવું છે. જો મિલકતો વધુ હોય કેની સરખામણીમાં? દેવાની સરખામણીમાં. એટલે અને દેવા ઓછા હોય ને તો સમજી લેવાનું ધંધાની સ્થિતિ સારી કહેવાય છે. એટલે મિલકતો વધારે હોવી અને દેવું ઓછું હોવું તો ધંધાની સ્થિતિ સારી છે તેમ કહેવાય. આમ હિસાબોના આધારે આર્થિક સ્થિતિ, જેને સદ્ધરતા કહેવાય છે, તે જાણી શકાય. સદ્ધરતાને ઇંગ્લિશમાં સોલ્વન્સી કહેવાય. ધંધો સદ્ધર છે એમ ક્યારે કહેવાય? મિલકતો વધારે હોવી અને દેવું પ્રમાણમાં ઓછું હોવું. આ બે સામસામે શબ્દ રહેશે અગેન્સ્ટમાં. એક બાજુ મિલકતો છે તો એક બાજુ દેવું છે, એક બાજુ દેવું છે તો એક બાજુ મિલકતો. પણ મિલકતોનું પલ્લું વધારે હોવું જોઈએ અને દેવાનું પલ્લું ઓછું હોવું જોઈએ, ટૂંકમાં એમ કહેવા માગે છે.
ટૂંકમાં ધંધાની આર્થિક સ્થિતિ આપણે જાણી શકીએ એ હિસાબી પદ્ધતિનો એક હેતુ છે. શું બનાવીને? તો કે ધંધાનું પાકું સરવૈયું. અને છેલ્લો હેતુ છે ધંધામાં કંઈ ભૂલ કરી હોય, કોઈ છેતરપિંડી જેને આપણે ફ્રોડ કહેતા હોય, એને શોધવા અને રોકવા. આપણે એને શોધી શકીએ અને આપણે એને રોકી પણ શકીએ. અવોઇડ. તો જુઓ, નાણાકીય ભૂલો અથવા ગુનાઓ અંગેની જાણકારી તૈયાર થયેલા હિસાબોની તપાસના આધારે મેળવી શકાય. નાણાકીય ભૂલ જેટલી કરી હોય અથવા તો જે ગુનાઓ થયા હોય એ અંગેની જાણકારી આપણને ક્યાંથી મળે? તો કે આપણે જો હિસાબો તૈયાર કરીએ અને આપણે નામું લખશું ને, ભલે કોમ્પ્યુટર એકાઉન્ટ ઉપર આપણે નામું લખતા હોય, તો એ તૈયાર થયેલા હિસાબોની તપાસના આધારે મળી શકે. તપાસ કરવી એટલે ઇન્વેસ્ટિગેશન કરવું, જેને સ્ક્રુટિની પણ કહેવામાં આવે છે. સ્ક્રુટિની એટલે ઉલટ તપાસ. તમે ઉલટ તપાસ કરો ને તો જ તમને ભૂલો અને છેતરપિંડી જોવા મળે. બરાબર સમજો આ મુદ્દો. હિસાબી પદ્ધતિનો એક હેતુ છે ભૂલો, છેતરપિંડી શોધવી અને પછી એને રોકવી. કઈ રીતે એને રોકવી? ડિટેક્ટ એટલે શોધી કાઢવી, જેને આપણે પેલી ઉલટ તપાસ કરવી એમ કહી શકાય. ઉલટ તપાસ કરો ને તો જ તમને આ જોવા મળે એમ. ટૂંકમાં એ ગુનાઓ અંગેની જાણકારી તૈયાર થયેલા હિસાબોને આધારે આપણે મેળવી શકીએ. આવી કોઈ પણ અનિચ્છનીય ઘટનાઓને રોકવામાં હિસાબી પદ્ધતિ આપણને મદદરૂપ થાય છે. ટૂંકમાં હિસાબી પદ્ધતિ આવી કોઈ અનિચ્છનીય ઘટના બને એમાં આપણને રોકવામાં મદદરૂપ થાય. હિસાબી પદ્ધતિ આપણને પરોક્ષ રીતે અંકુશ રાખે. કાઉન્સ કરજો, અંડરલાઇન કરજો પેન્સિલથી. હિસાબી પદ્ધતિ પરોક્ષ રીતે અંકુશ રાખવામાં આપણને મદદરૂપ પણ થાય છે. ટૂંકમાં હિસાબી પદ્ધતિનો એક છેલ્લો હેતુ એવો છે કે ભૂલો અને છેતરપિંડી શોધવી અને એને રોકવી. હિસાબી પદ્ધતિનો ઉપયોગ ઉપર જણાવેલ હેતુઓસર કરવામાં આવે છે. ઉપર આપણે આ 9 જે આ હેતુઓ બતાવ્યા એ હેતુ માટે કરવામાં આવે છે. હિસાબી પદ્ધતિના અસ્તિત્વ અને ઉપયોગના કારણે, એનું અસ્તિત્વ છે અને એનો ઉપયોગ છે, આ ઉપયોગના કારણે એના ઘણા ફાયદા થતા હોય છે આપણને. તો હવે તમને એમ કે હિસાબી પદ્ધતિના આપણે ફાયદા જોઈએ એમ. ટૂંકમાં હિસાબી પદ્ધતિના હેતુઓ આપણે અહીંયા જે પૂરા કરીએ છીએ. હવે તમને હું હોમવર્ક બોર્ડ ઉપર લખું છું, એટલું તમારે હોમવર્ક ગ્રુપમાં મૂકવાનું છે. જે હું તમને PDF ફાઇલ મોકલી આપીશ, HW. પ્રશ્ન નંબર 2 છે, હિસાબી પદ્ધતિની વ્યાખ્યા જણાવી તેના લક્ષણો જણાવો. આ પ્રશ્ન તમારે હું તમને PDF સ્વરૂપે ફાઇલ મોકલી આપીશ. એના જે કંઈ વ્યાખ્યા છે એ લક્ષણો બધું મોકલી આપીશ. એ સારા અક્ષરે અલગ અલગ કલરનો બોલપેનનો ઉપયોગ કરીને તમારે ફેરબુકમાં ઉતારી લેવાના છે અને પાકું કરવાનું છે અને પછી તમારે ગ્રુપમાં મોકલી આપવાનું. કોઈ શિક્ષકને વ્યક્તિગત મોકલવું નથી. આ તમારું હોમવર્ક રહેશે. આજે આપણો આ લેક્ચર નંબર 5 અહીંયા પૂર્ણ કરીએ છીએ.